તો નેપાળમાં વિનાશક પૂરે મહાવિનાશ વેર્યો છે। અત્યાર સુધીમાં 500થી વધુ લોકોના મોત। નેપાળમાં વિનાશક પૂરે તબાહી મચાવી દીધી છે। અત્યાર સુધીમાં 538 લોકોના મોતના આંકડાઓ સામે આવ્યા છે, જેમાં 178 જેટલા ભારતીયોનું રેસ્ક્યુ કરાયા હોવાની પણ વિગતો પ્રાપ્ત થઈ રહી છે। 72 દેશોના અંદાજે 600 વિદેશી પર્યટકો હજુ પણ ગુમ છે। 290 ભારતીયોનો સંપર્ક થઈ શક્યો નથી તેવી પણ માહિતી બહાર આવી છે। 47.5 ટન રાહત સામગ્રી નેપાળ પર મોકલાઈ છે। ભારત દ્વારા રાહત મોકલવામાં આવી રહી છે। નેપાળને સતત મદદ કરવામાં આવી રહી છે। રાહત સામગ્રી સાથે ત્રીજું વિમાન નેપાળ જશે। ચીનમાં 400 ભારતીયોના સંપર્કમાં હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। એમઈએ દ્વારા માહિતી બહાર પાડવામાં આવી છે। ગુજરાતના 24 લોકો પણ સંપર્ક વિહોણા હોવાનું જાણવા મળ્યું। તારીખની ટૂર કરાવેલી હતી, એટલે 23 તારીખે નીકળાતા અને મુંબઈની એક ટ્રાવેલ એજન્સી હતી હિલ્સ એન્ડ ટ્રેલ્સ, એ લોકોના જે પાર્ટનર ખરા ત્યાં તે રિચા ટૂર્સ કરીને છે, એટલે એમની જોડે એ લોકો 26ની સવારે વહેલી સવારે 5:30 વાગે ત્યાં જે ઇમિગ્રેશન છે નેપાળ ચાઇના બોર્ડર પર ત્યાં પહોંચી ગયેલા હતા એ કોન્સ્યુલેટ પર। અને ત્યાંથી મારા મોટા બેને એમના હસબન્ડ જોડે 5:30 વાત કરી હતી, ફોન પર વાત કરેલી ને ભાઈએ જે ત્યાં કોન્સ્યુલેટ પર એ લોકોએ પાડેલા ફોટા અમારું જે ફેમિલીનું વોટ્સઅપ ગ્રુપ છે એમાં એમણે શેર કરેલા હતા। હવે એમણે જે શેર કરેલો એ છેલ્લો ફોટો 8 ને 10નો હતો ને પછી જે આ ફ્લડ્સ આવ્યા છે એ 8:30 પછી આવ્યા, એટલે હવે અમને ચિંતા એ છે કે હવે એ લોકો છે ક્યાં, એ લોકોની કોઈ ખબર મળી નથી। વોટ્સઅપના ફેમિલી ગ્રુપ દ્વારા સતત સંપર્કમાં જ હતા। જુદી જુદી જગ્યાના, જેમ કે કાઠમંડુમાં પણ એ લોકોએ સાઇટ સીઇંગ કર્યું હતું, એના ફોટોગ્રાફ્સ કે આજુબાજુ બીજી જગ્યાઓના ફોટોગ્રાફ્સ હતા અને 26મીની સવારનો પણ ફોટોગ્રાફ્સ છે એ રીતના। અને એમને પોતે પણ મીનાક્ષીબેને એમના હસબન્ડ સાથે સવારે 5:30 વાગે વાત કરી હતી, એટલે આમ સતત સંપર્કમાં રહેલા જ હતા, પણ એના પછીથી કોઈ જાતનો સંપર્ક થઈ શક્યો નથી। બધી જાતના પ્રયત્નો અમે કરી રહ્યા છીએ, પણ હજુ સુધી કોઈ એમના ખબર મળ્યા નથી। તો કૈલાસ માનસરોવર યાત્રાએ ગયેલા ગાંધીનગરના 3 લોકો નેપાળમાં સંપર્ક વિહોણા થયા। મૂળ ગાંધીનગરના અને અમેરિકાના નાગરિક અમિતાબેન આમિના, તેજલબેન પટેલ અને જીતેન્દ્રભાઈ પટેલ 22 ઓગસ્ટે કૈલાસ માનસરોવર યાત્રા માટે નીકળ્યા હતા। 25 ઓગસ્ટે નેપાળ ફ્રેન્ડશીપ બ્રિજ પરથી પરિવાર સાથે તેમની છેલ્લી વાત થઈ હતી, જે ફ્લેશ ફ્લડ આવ્યાના આશરે 1 કલાક પહેલા થઈ હતી। ત્યારબાદ ત્રણેયનો પરિવાર સાથે સંપર્ક નથી થઈ શક્યો। દહેગામના પરિવારજનોએ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની હેલ્પલાઇન તેમજ ગાંધીનગર જિલ્લા કલેક્ટર કંટ્રોલ રૂમને જાણ કરી છે અને સ્થાનિક પ્રશાસન સાથે પણ સંપર્કમાં છે। હાલ પરિવારજનોમાં ચિંતા વ્યાપી છે અને ત્રણેય સહી સલામત હોવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ હોનારતના કારણે તેઓ મળી આવેલ નથી। અમે ગુજરાત સરકારના જે ટોલ ફ્રી નંબર છે 1077 ઉપર, તેના ઉપર અમે આખી જાણકારી શેર કરી। ગુજરાત ગવર્મેન્ટ તરફથી બહુ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। ગાંધીનગર કલેક્ટર શ્રી દ્વારા બી અમને સંપર્ક કરવામાં આવ્યો અને અમે લોકોએ જે આગળની કોઈ બી એમની માહિતી હતી, છેલ્લે તે લોકો અમારી સાથે જ્યારે બી વાત થઈ ત્યારે ફ્રેન્ડશીપ બ્રિજ ઉપર હતા અને એના પછી કોઈ જ વાત સંપર્ક થઈ શક્યો નથી। તો જાફરાબાદના ખંડેરા હનુમાન મંદિરના પૂજારી ગોમતી બાપુ સંપર્ક વિહોણા છે। અયોધ્યા યાત્રાએ ગયેલા ગોમતી બાપુ નેપાળ જવાના હતા અને હાલ તેઓ સંપર્ક વિહોણા થયા છે। 10 તારીખથી તેમનો કોઈ જ સંપર્ક નથી। અમદાવાદથી ટ્રેન દ્વારા અયોધ્યા ગયા હતા અને ત્યારબાદ નેપાળ જવાનું જણાવ્યું હતું। સુલતાનપુર આશ્રમથી સાધુ સંતો સાથે નેપાળ દર્શન માટે ગયા હોવાની માહિતી પણ મળી આવી છે। હાલ તપાસ હાથ ધરાઈ છે। પેલા જ્યારે અહીંથી સેવકગણને બધીને કઈ નીકળ્યા હતા કે નેપાળ પ્રવાસે હું જવાનો છું, ત્યારે ભાવનગરથી ટ્રેનમાં અયોધ્યા ગયા હતા। અયોધ્યાથી સેવક સમુદાય બધા ભેગા થઈના મહંતો સાથે અને નેપાળ પ્રવાસે નીકળ્યા હતા, ત્યારે કોન્ટેક્ટ થયો હતો। ત્યાર પછી અમારે કઈ કામ વગર ફોન નથી કર્યો। અત્યારે હાલ અમે સંપર્ક કરવા માંગીએ છીએ પણ સંપર્ક થતો નથી।
તો નેપાળમાં આવેલા વિનાશકપુરની દુર્ઘટના બાદ લાપતા થયેલા ગુજરાતી પ્રવાસીઓના પરિવારજનોની ચિંતા સતત વધી રહી છે. દુર્ઘટના બાદથી પરિવાર પોતાના સ્વજનોના કોઈ સત્તાવાર સમાચારની રાહ જોઈ રહ્યા છે. પરિવારજનો દ્વારા નેપાળના સ્થાનિક તંત્ર તેમજ ભારતીય અધિકારીઓનો સતત સંપર્ક કરવામાં આવી રહ્યો છે, પરંતુ હજુ સુધી લાપતા વ્યક્તિ અંગે કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી. લાપતા વ્યક્તિના મોટા ભાઈ ધવલ રાવલે સરકારને શોધખોળ અને બચાવ કામગીરી વધુ ઝડપી બનાવવા માટે અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે પરિવારને કામગીરી અંગે સમયસર અને સત્તાવાર માહિતી મળવી જરૂરી છે. નેપાળમાં પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચે શોધખોળ ચાલી રહી હોવા છતાં સમય પસાર થતાં પરિવારની ચિંતા વધુ ઘેરી બની છે. પરિવારે ભારત અને નેપાળની સરકારને સંકલન કરીને લાપતા સ્વજનની શોધને પ્રાથમિકતા આપવા માટે વિનંતી કરી. નેપાળ પૂર દુર્ઘટનામાં અંદાજિત 12 થી 15 જેટલા ગુજરાતીઓ મિસિંગ એટલે કે ગુમ હોવાના અહેવાલ છે. હાલ અમારી સાથે ગાંધીનગર ખાતે ઉપસ્થિત છે એવા જ એક મિસિંગ પરિવારના અન્ય એક સભ્ય કે જેમનું નામ ધવલભાઈ છે. તેના ભાઈ તેના પરિવાર સાથે નેપાળ યાત્રા ઉપર ગયા હતા. ક્યારે ગયા હતા, શું બની સમગ્ર ઘટના, ક્યારે છેલ્લો કોન્ટેક્ટ થયો, તો તમારા વિશે વાત કરવા માટે અમારી સાથે ઉપસ્થિત છે ધવલભાઈ. ધવલભાઈ, ઈશ્વર કરે કે સારા સમાચાર આપની પાસે ફરી પહોંચે, પણ અત્યારે જે મિસિંગ છે તો ક્યારે ગયા હતા ને શું બન્યું ખરેખર, આખી ઘટનાક્રમ આપના પરિવાર સાથે શું બન્યું? એકચ્યુઅલમાં એ ઓસ્ટ્રેલિયા રહે છે અને ઓસ્ટ્રેલિયાથી એનું ફ્રેન્ડ સર્કલ કૈલાસ માનસરોવરની યાત્રા માટે એક વીક પહેલાં આવ્યા હતા. છેલ્લે ચંડીગઢથી પશુપતિનાથના દર્શન થયા પછી લાસ્ટ પરમ દિવસે સાંજે મારે આ જ ટાઈમે 6:30 થી 7ની વચ્ચે ત્યાંના વાતાવરણ વિશે, હોટલ વિશે વાત થઈ. કાલે સવારે કૈલાસ માનસરોવરની યાત્રાનો પ્રારંભ હતો. લાસ્ટ સંપર્ક થયો તો એ વખતે વાત થઈ હતી કે હવે આગળ ચાઇનાની બોર્ડર ઉપર જ્યારે હોટલમાં કે એમાં રોકાઈશું ત્યારે વાઈફાઈથી કોન્ટેક્ટ કરીને વિડીયો કોલ કે પછી કોઈક વોટ્સએપ કોલિંગ ઉપર વાતચીત થશે. એ પછી એ કોઈ પ્રકારનો સંપર્ક થયો નથી. અમે ઘણા સંપર્ક કરવાનો ટ્રાય કર્યો. એની સાથે એના ખાસ 2 મિત્રો હતા, પ્લસ ટૂરની અંદર 26 થી 30 જણ એ જ ટૂરની સાથે જઈ રહ્યા હતા. જે ટૂર્સનું નામ હતું કૈલાસ. ત્યાં એ લોકોનો કોઈ જ પ્રકારનો કોન્ટેક્ટ થઈ નથી શક્યો. જે ટૂરમાં ગયા હતા એ ટૂરનું નામ હતું કૈલાસ જર્ની કરીને હતું. એ જ એમની સાથે કાલે વાત થઈ હતી ત્યારે એમની સાથે લોકલ જે નેપાળના માણસ 5 હતા એમનો પણ કોન્ટેક્ટ કરવાનો ટૂર ઓપરેટરે કર્યું હતું, પણ એ લોકોનો પણ જે 26 થી 30 લોકો હતા સાથે એ લોકોનો પણ કોઈ કોન્ટેક્ટ થયું નથી હજી સુધી. આ હતા ભાવિન રાવલના